સમાચાર અમરેલીથી જ અમરેલી જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં ભારે વરસાદ છે। જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટમાં ભારે વરસાદ। જાફરાબાદ શહેર અને તાલુકાભરમાં ધોધમાર વરસાદ છે। લાઇટ હાઉસ વિસ્તારમાં દરિયાએ તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું છે। ભારે પવનના કારણે જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જાફરાબાદના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમરેલીથી સામે આવ્યા છે, જ્યાં એક તરફ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા અને બીજી તરફ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। જાફરાબાદના બંદરે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે। અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે। 2 જિલ્લામાં ખૂબ અનરાધાર વરસાદ વરસ્યો હતો। વરસાદની હવામાનની ખાસ કરી અસર દરિયામાં જોવા મળી રહી છે। જાફરાબાદ પીપાવાવ દરિયો જે શિયાળ બેટનો રફ બનવા પામ્યો છે। દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં તોફાની મોજિયા ઉછળી રહ્યા છે, જે કારણોસર તંત્ર દ્વારા 3 નંબરનું ભયજનક સિગ્નલ છે એ લગાવવામાં આવ્યું છે। જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ છે એ ખાસ કરી પવન ફૂંકાય તે માટે લગાવવામાં આવ્યું છે। ત્યારે દરિયો રફ છે। માછીમારો પણ જે છે એ હાલ વેકેશન છે, ત્યારે તમામ બોટો પણ લાંગરી દેવામાં આવી છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી।